સત્ય જ્યાં બોલે છે ત્યાં અમે હાજર છીએ। ગુજરાતની દરેક મોટી ખબર સૌથી પહેલા, જનતાનો અવાજ, નિર્ભય પત્રકારિતા। સુઈગામ તાલુકાના ભરગવા ગામનું ગૌરવ 11 મહિનાની CISF તાલીમ પૂરી કરીને નવીનભાઈ પરમાર વતન પરતાવ્યા। સુઈગામ તાલુકાના ભરગવા ગામે માટે ગૌરવ અને ગર્વની ક્ષણ બની છે। ગામના ગુરવડિયા પરિવારના યુવાન નવીનભાઈ અમૃતભાઈ પરમારે દેશની પ્રતિષ્ઠિત સુરક્ષા દળ CISF કઠિન અને શિસ્તભરી 11 મહિના લાંબી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફર્યા છે। CISF દેશના એરપોર્ટ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સુરક્ષા સંભાળે છે। આવી પ્રતિષ્ઠિત દળમાં પસંદગી મેળવવી માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ ગામ, પરિવાર અને સમગ્ર સુઈગામ તાલુકા માટે ગૌરવની બાબત છે। નવીનભાઈની આ સફળતાએ યુવાનોમાં દેશ સેવા અને શિસ્તની ભાવના વધુ મજબૂત કરી છે। નવીનભાઈના આ વતન આગમન નિમિત્તે તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ થરાદ ત્રણ રસ્તા હસ્તે બાબા સાહેબની પ્રતિમા પાસેથી બોરની રેલી નીકળી ચોરેટી પાટિયા પહોંચી અને ત્યારબાદ ભરગવા ગામે તરફ આગળ વધી ગામમાં પ્રવેશતા સમયે સમગ્ર ગ્રામજનો દ્વારા નવીનભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત સમારંભ બાદ ભરગવા ગામના સોલંકી વાસ ખાતે સન્માન સમારંભ યોજાયો અને ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા નવીનભાઈની સિદ્ધિની પ્રશંસા કરી અને તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું। નવજાત આ પ્રસંગે બધા સંજયભાઈ પરમાર તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને આ પ્રસંગે યાત્રા બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। નવીનભાઈ પરમાર આજે માટે પોતાના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સુઈગામ તાલુકા માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક બની ગયા છે। CISF જેવી પ્રતિષ્ઠિત દળમાં જોડાઈને દેશની સુરક્ષા માટે સમર્પિત રહી તેઓ યુવાનો માટે એક અનમોલ ઉદાહરણ બની ગયા છે। બ્યુરો રિપોર્ટ તાનાભાઈ પારેખી, થરાદ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। મારું નામ પરમાર નવીનભાઈ અમૃતભાઈ, સુઈગામના ભરગવા ગામનો વતની છું। આજે હું તમિલનાડુના આરાકોણમમાંથી 11 મહિનાની CISF એટલે કે પેરામિલિટરી CISF ની ટ્રેનિંગ પૂરી કરી અને મારા વતન ભરગવા પાછો આવ્યો છું અને ગ્રામજનો દ્વારા અને બધા સગા સંબંધીઓ અને મિત્રો દ્વારા મારો સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે। આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો। અને દેશ માટે ગૌરવની મને તક મળી છે તો એના માટે હું મારું પોતાનું પૂરું સમર્થન આપ્યું।